सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ततामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्ततामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 70। श्री भगवानुवाच सत्त्वा सञ्जायते ज्ञानम् रजसो लोभेव च प्रमादमोहौ तमसो भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्ता मध्ये तिष्ठन्ति राजसाः जगन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति गुणानेतानतीत्यत्रीन् देहि देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते। अर्जुन उवाच कैर्लिङ्गैस्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारप्रदं चैतान् त्रीन् गुणान् विवर्तते। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ અર્જુનની સમક્ષ અનેક પ્રકારે 3 ગુણોની વાત કરી અને છેલ્લે ભગવાને કહ્યું કે આ 3 ગુણ જે છે એમાં જ બધું થઈ રહેલું છે. કર્તૃત્વ ભોક્તૃત્વ બધું જ આ 3 ગુણમાં જ આવે છે. સર્વ વિકાર આ 3 ગુણમાં જ છે. આત્મ સ્વરૂપ જે છે એ આ 3 ગુણોથી પર છે. સત્વ રજસ તમસનો કોઈ સ્પર્શ
શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં ક્યારેય થતો નથી. અને એટલા માટે એ ક્યારેય કરતા નથી એટલા માટે ભોગતા નથી, કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, તો એ સ્વરૂપમાં સંસારનો કોઈ સ્પર્શ પણ નથી. આવા ગુણાતીત સ્વરૂપને ભગવાને જ્યારે કહ્યું કે નાન્ય ગુણેભ્ય કર્તારમ અન્યમ પશ્યતિ, અને ત્યારે આ વ્યક્તિ વિદેહ અવસ્થામાં મોક્ષને પ્રાપ્ત કરે, જીવતે જીવ પણ જીવન મુક્તિને પ્રાપ્ત કરે, સંસાર દુઃખ એના દૂર થઈ જાય. આવું જ્યારે ભગવાને કહ્યું તો અર્જુન પ્રશ્ન પૂછે છે કે એવા મહાપુરુષ કેવા હોય, એ કેવી રીતના ગુણો ધારણ કરે, કેવો વ્યવહાર કરે, અને એ અવસ્થાને પામવા માટેનો ઉપાય શું? આવું જ્યારે અર્જુને પૂછ્યું તો ભગવાન એનો ઉત્તર આપી રહેલા છે. ગીતાજીમાં જોઈએ તો હંમેશા એવું લાગે કે આવા સદ્ગુણોની વાત કરવાને માટે ભગવાન હંમેશા તૈયાર હોય છે. અર્જુન પૂછે તો તૈયાર હોય જ છે, અને ના પૂછે તો પણ ભગવાન કોઈને કોઈ નિમિત્તને સામે રાખી અને ફરીને આ દૈવી સંપત્તિ કો, સद्गुणों को, महापुरुषोના લક્ષણ કો, સ્થિતપ્રજ્ઞના લક્ષણ કો, ભક્તના લક્ષણ કો, આ બધાને ભગવાન નિરંતર કહેતા રહે છે. આગળ 15મા અધ્યાયમાં પણ કહેશે, જ્યાં પણ મોકો મળે ત્યાં ભગવાન આ ગુણોને દર્શાવે છે. અને આ ગુણો જે છે એ જ સાધકને માટે એ પ્રકાશરૂપ છે. એને ખ્યાલ આવે છે કે મારે ક્યાં પહોંચવાનું છે, મારી યાત્રા ક્યાં છે અને ક્યાંથી મારે ક્યાં પહોંચવાનું છે. એ આ બધા સદ્ગુણોનું શ્રવણ કરવાથી એને ખ્યાલ આવે છે. અને જે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે એમાં જ અધ્યાત્મનો વિકાસ છે, આધ્યાત્મિક પ્રગતિ છે. એટલા માટે ભગવાન આ વારંવાર કહેતા રહે છે. અહીંયા પણ અર્જુને જ્યારે પૂછ્યું તો ભગવાન તરત એનો ઉત્તર આપે છે. આજે અહીંયા ભગવાન લક્ષણ દર્શાવે છે, એને ગુણાતીતના લક્ષણ કહેવામાં આવે છે. બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણ કહેવાયા. 16મા અધ્યાયમાં ગુણો દર્શાવે છે, એને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે. 13મા અધ્યાયમાં ભગવાને સાધકને માટે જે ગુણો દર્શાવ્યા એને જીવનના મૂલ્યો કહેવામાં આવે છે. આમ જોઈએ તો આ બધા જ મોટે ભાગે સરખા છે. હા, જરૂર 13મા અધ્યાયમાં ફક્ત સાધકને માટે દર્શાવવામાં આવેલી છે. બીજે બધે મહાપુરુષોના લક્ષણ બતાવ્યા છે, તો ત્યાં સાધકને માટે એક આદર્શ દર્શાવવામાં આવે છે કે અહીંયા સુધી પહોંચવાનું છે. તો આવી રીતે ભિન્ન ભિન્ન સ્થાનમાં ભિન્ન રૂપે ભગવાન નિરૂપણ કરે છે. દૈવી સંપત્તિ પણ સાધકને માટે છે કે આ ગુણો તારે ધારણ કરવાના છે. તો સર્વ કંઈ જે પણ ભગવાન અહીંયા કહે છે એ બધું જ મહાપુરુષોને માટે તો કોઈ એની આવશ્યકતા નથી, પણ સાધકને માટે ભગવાન એનું નિરૂપણ કરે છે કે એ સમજી શકે, એનું શ્રવણ કરી એને સમજી અને એ પોતાના જીવનમાં ધારણ કરી શકે. એટલું જ નહીં, પોતાની સ્થિતિને એ સમજી શકે. ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી મહારાજ અહીંયા ભાષ્યમાં લખે છે કે એતત્ન પરપ્રત્યક્ષ લિંગમ. આ બધા જે ગુણો જે છે ભાષ્યમાં આપ્યું જ છે, એટલે લખવાની જરૂર નહીં, ભાષ્ય જોઈ લેજો, બરાબર. એતત્ આમે સંસ્કૃત ખોટું લખશો તમે, હું બોલીશ તો એના કરતા. એતત્ના પરપ્રત્યક્ષમ લિંગમ. ભગવાન કહે છે કે આ કોઈ પરપ્રત્યક્ષ યાને બીજાને દેખાય એવા આ કોઈ લિંગ નથી, ચિહ્ન નથી. પણ કેવા છે? કહે છે સ્વાત્મ પ્રત્યક્ષત્વાત આત્મ વિષયમેવ એતત લક્ષણમ. સ્વાત્મ પ્રત્યક્ષ, પોતે જ જાણી શકે કે આ ગુણ મારામાં છે કે નહીં.
આ બધા લક્ષણો કેવા તો કહેશે સ્વાત્મ પ્રત્યક્ષત્વા, પોતે જ જાણી શકે. ભગવાન જે કંઈ પણ ગુણો કહે એ ગુણો કોઈ બાહ્ય લક્ષણ તો નથી. આવું તિલક કરવા લાગશે, જ્ઞાન થશે, ગુણાતીત થશે તો શું કરશે? ત્રિપુંડ લગાવશે અને એનાથી શું સૂચિત કરે છે? ત્રણેય ગુણો મારા વશમાં છે, સત્વ રજસ તમસ. હવે હું કેવો થઈ ગયો? ગુણાતીત થઈ ગયો. તો આવી રીતે તો ભગવાન કંઈ કહેવાના નથી કે ગુણાતીત આમ કરશે કે ના, વસ્ત્રનો રંગ આવો હશે કે અમુક રીતે ચાલશે, આમ ચાલશે, તેમ ચાલશે, આવી રીતે ખાશે, આવી રીતે બોલશે, એવું કંઈ જ ભગવાન દર્શાવતા નથી. એટલા માટે કોઈ પણ બાહ્ય લિંગ છે નહીં. આ બધું જ કેવું છે? સ્વપ્રત્યક્ષ, સ્વસંવેદ્ય છે. આવું થાય, ચિંતા નહીં. બરાબર? આ તો પરપ્રત્યક્ષ છે, શું કરીએ? બેઠા છીએ પણ અહીંયા, એટલે જરાક કંઈક થાય તો બધાને ખબર પડે. ખાંસી કહીએ માઇક અહીંયા જ હોય એટલે ઢૂમ કરતો અવાજ આવે. પણ આવું થાય. આ બધું ક્યાં થાય? ક્ષેત્રમાં થાય. બરાબર ને? વિકારી છે, ગુણો છે આ બધા, તો એમાં આવું બધું થયા કરે. ભગવાન અહીંયા કહેશે કે જે હું લક્ષણ દર્શાવવાનો છું એ કેવા છે? સ્વાત્મ પ્રત્યક્ષ છે, પોતે જ જાણી શકે. ભગવાન અહીંયા કહે છે તુલ્ય નિંદાત્મ સંસ્થિતિ, પ્રિયા પ્રિય યહુ તુલ્ય. સમતાને કોણ જાણી શકે? પોતે જ જાણી શકે. અંદર પોતાની સ્થિતિને પોતે જ જાણી શકે. એટલા માટે ભાષ્યકાર કહે છે નહીં સ્વાત્મ વિષયમ દ્વેષમ આકાંક્ષા વા પર પશ્યતિ. અંદર કોઈ આકાંક્ષા, દ્વેષ, આસક્તિ હોય તો એ પોતાને જ ખબર પડે. બહાર તો કોઈ પણ રીતે દોડ થઈ શકે. તો એ બધું જ ભગવાન જે કંઈ પણ અહીંયા દર્શાવે છે અને ભગવાન ભાષ્યકાર આ પ્રમાણે જે કહે છે એની પાછળનું તાત્પર્ય છે કે આ ગુણોને હંમેશા પોતાનામાં જોવા પ્રયત્ન કરવો. બીજાનામાં છે કે નહીં એનો નિશ્ચય આપણે કરી શકીએ નહીં. એ વ્યક્તિ પોતે જ જાણે કે એનામાં છે કે નહીં. આ બધા પરપ્રત્યક્ષ નથી, સ્વસંવેદ્ય છે. તો બધું જ ભક્તિ, જ્ઞાન, અનાસક્તિ આ બધું જ કેવું છે? સ્વસંવેદ્ય છે. કોઈ આવીને કહે કે મને જ્ઞાન થઈ ગયું તો તમે શું કરી લો? તમે સિદ્ધ ના કરી શકો કે મને નથી, તમને નથી થયું કે થયું છે, ના કરી શકો. કોઈ કહે કે મને જ્ઞાન થઈ ગયું તો આપણે શું કહેવાનું? બરાબર, થઈ જાય. અને આપણને શું વાંધો હોય? એને થઈ ગયું તો આપણને તો ચિંતા નથી, કે ઉલટાનું સારું છે ને. અને ના થયું હોય તો પણ આપણને શું ચિંતા? એ જે કે તે થયું ના થયું એનો લાભ કોને મળવાનો છે? એને જ મળવાનો છે. એનાથી મને કોઈ ફેર પડતો નથી. તો કોઈ કહે તો આપણે કંઈ કરી ના શકીએ. કોઈ કહે કે મારી ભક્તિમાં આવી અવસ્થા છે તો તમે શું કહી શકો? બરાબર? સ્વસંવેદ્ય છે તો છે. તો આ હંમેશા પોતાનામાં જ જોવાનું હોય, બીજામાં જોવાનું ના હોય. તો આને દરેક વખતે આપણે જોતા હોઈએ છીએ કે પ્રત્યેક ગુણોનું શ્રવણ જે છે એ કેવી રીતે કરવાનું? પોતાના તરફ દ્રષ્ટિ રાખીને કરવાનું. આ ગુણો જ્ઞાની મહાપુરુષો માટે પણ નથી કે આપણે એને મૂલવવા જઈએ કે જો આ બધું એનામાં છે કે નહીં પરીક્ષા કરવા જઈએ તો એ થવાનું નથી. તો મહાપુરુષોને કોઈ આપણી પરીક્ષાને આપણે જે સર્ટિફિકેટ આપીએ એની કોઈ એને પડી હોતી નથી, કોઈ આવશ્યકતા નથી.
તો જે કંઈ પણ શ્રવણ થાય એને હંમેશા ક્યાં જોવાનું છે? પોતાનામાં જ જોવાનું છે. ભગવાન અહીંયા અર્જુને પ્રશ્ન કર્યો અને તરત જ એનો ઉત્તર આપતા મહાપુરુષનું વર્ણન પ્રારંભ કરે છે. શ્રી ભગવાનુવાચ શ્રી ભગવાનુવાચ પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ મોહમેવ ચ પાંડવ ન ત્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાંક્ષતિ ન નિવૃત્તાનિ કાંક્ષતિ પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાંક્ષતિ. શ્રી ભગવાન ઉવાચ. હે પાંડવ, અર્જુનને સંબોધન છે. પ્રકાશમ પ્રવૃત્તિમ મોહમ. પ્રકાશ યાને જે સત્વગુણમાં જે પ્રકાશ થાય, રજોગુણથી પ્રવૃત્તિ થાય અને તમોગુણથી મોહ થાય. તો સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણ જ્યારે પ્રવૃત્ત થાય કે એનું પ્રાધાન્ય હોય, ત્યારે સત્વનું પ્રાધાન્ય હોય તો ભગવાને આગળ કહ્યું એમ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે. પ્રકાશ યાને જ્ઞાન, નહીં કે જળહળ બધું થાય છે. તો પ્રકાશનો અર્થ છે જ્ઞાન. સત્વાત સંજાયતે જ્ઞાનમ. સારા વિચાર આવે, સૂક્ષ્મ વિષયો સમજાઈ જાય, સદ્ભાવનાઓ પ્રગટ થાય. આ બધું શું છે? તો કે સત્વની પ્રધાનતા દર્શાવે છે. એવી જ રીતે રજોગુણ જે છે એ પ્રવૃત્તિ દર્શાવે છે. રજોગુણ વધે તો શું વધે? કર્મ વધે, પ્રવૃત્તિ વધે. અને તમોગુણ વધ્યો હોય તો મોહ પ્રવૃત્ત થવાય, મોહિત થવાય, અજ્ઞાન અવિવેક કાર્ય કરે. ભગવાન અહીંયા કહે છે કે જે આવો મહાપુરુષ છે, જેણે પોતાના ગુણાતીત સ્વરૂપને જાણી લીધેલું છે, એ પ્રકાશ આવે, પ્રવૃત્તિ આવે કે પછી મોહ, તમોગુણ, આળસ કે પ્રમાદ આવે, એનાથી કહેશે સંપ્રવૃત્તાની ન દ્વેષ્ટિ અને નિવૃત્તાની ન કાંક્ષતિ. આ ત્રણેય ગુણો થકી જે આ બધું થાય એ સંપ્રવૃત્તાની, જ્યારે એ બધું થાય તો કહેશે ન દ્વેષ્ટિ, એનો કોઈ એ દ્વેષ કરતો નથી. સત્વગુણ અંતરમાં આવવાથી એને ખબર છે, એટલા માટે એ જાણે છે કે આ સત્વગુણ પણ પ્રકૃતિના ક્ષેત્રમાં જ છે, સ્વરૂપ તો એનાથી પર છે. રજોગુણ કે તમોગુણનું પ્રાધાન્ય હોય તો એ પણ જાણે છે કે એ આ ગુણેષુ પ્રવર્તન્તે, એમાં વસ્તુતઃ આત્મ સ્વરૂપમાં કંઈ જ થતું નથી. એટલા માટે ન સંપ્રવૃત્તાની દ્વેષ્ટિ, આ બધું આવે તો દ્વેષ નથી કરતો, અને નિવૃત્ત થાય એની નિવૃત્તિની પણ આકાંક્ષા કરતો નથી. હવે આમ થઈ ગયું માટે આમ હું કરું, હવે આમ થઈ ગયું માટે આમ કરું, એવી રીતના એના મનમાં સંકલ્પો ચાલતા નથી. કોઈને પકડી રાખવાની પણ ઈચ્છા નથી અને કોઈને દૂર કરવાની પણ ઈચ્છા કે સંકલ્પ એના મનમાં થતા નથી. તો કોઈ આકાંક્ષા પણ નથી અને કંઈ દ્વેષ પણ નથી. ગમ્યું એની કોઈ આકાંક્ષા નથી કે આ ગમ્યું, કારણ કે ગમા અણગમા જ રહેતા નથી. પ્રિય અપ્રિય બધું છૂટી જાય છે. આગળ ભગવાન કહેવાના છે. તો જે સારું જેને કહેવાય લોક દ્રષ્ટિથી, એને પકડી રાખવાની ઈચ્છા નથી કરતો, અને લોક દ્રષ્ટિથી કે શાસ્ત્ર દ્રષ્ટિથી જે તમોગુણની અવસ્થા છે એના પ્રત્યે પણ એ દ્વેષ કરતો નથી. તો સંપ્રવૃત્તાની ન દ્વેષ્ટિ અને નિવૃત્તાની ન કાંક્ષતિ.
જતું રહ્યું તો ફરી એ એની આકાંક્ષા નથી કરતો. સત્વગુણ વધતો જ જાય અને એના કારણે સત્સંકલ્પો આવે, સદ્ભાવના આવે, જ્ઞાન પ્રકાશ સુખ જ બધું થતું રહે. એવી પણ એ આકાંક્ષા કરતો નથી કે કંઈ નિવૃત્ત કરવાની પણ એના અંતરમાં કોઈ ઈચ્છા રહેતી નથી. એ સ્વયં આ ગુણોનો દ્રષ્ટા સાક્ષી બની રહેશે. ભગવાનના કહેવાનું તાત્પર્ય છે. પોતે પોતાના ગુણથી અતીત એવા સ્વરૂપમાં સ્થિત છે. છેલ્લા શ્લોકમાં ભગવાને કહેલું હતું, ગુણાન એતાન અતીત્ય. જે આ ગુણોથી પર એવું જે સ્વરૂપ જે છે એમાં જે સ્થિત છે, તો જે જાણે છે કે મારું જ આત્મ સ્વરૂપ શું છે એ અધિષ્ઠાન છે, અને એમાં આ સાત્વિક, રાજસિક, તામસિક વૃત્તિઓ બધી આવે છે અને જાય છે. જાણે છે રંગમંચ પર અનેક પ્રકારના નાટકો બધા ભજવાતા રહે, એવી રીતે આ રંગમંચ જે સ્વરૂપ જે છે એના ઉપર અનેક પ્રકારના નાટકો ભજવાતા રહેશે. મૂવી હોય કે નાટક હોય એમાં આ ત્રણેય ગુણોનું કાર્ય થતું જ હોય છે. ક્યારેક ખૂબ આનંદ હોય, સુખ હોય, ફરી પાછા બધા કંઈક દુઃખમાં આવી ગયા, અને ક્યારેક કોઈ બધા બેહોશ થઈ ગયા. આ બધું ચાલતું જ રહેતું હોય ત્યારે તો નાટક કે મૂવી જોવામાં મજા આવે, નહીં તો બધું એક સરખું ચાલ્યા કરે તો એમાં મજા આવતી નથી. તો નાટકમાં તો બધા પ્રકારના રસ હોય. આ સમસ્ત જગત જે છે એમાં પણ આ ત્રણ પ્રકારના રસ એમાં રહેલા જ હોય છે. સત્વનો રસ, રજનો રસ અને તમ રસ. આ ચાલ્યા જ કરે છે, એક સરખું તો હોતું નથી. તો સમસ્ત જગત જે છે એ શું છે? નાટક છે. આ દેહ જે છે એમાં રોલ ભજવતો રહેશે. બધી વૃત્તિઓ ઉઠતી રહેશે, શાંત થતી રહેશે. ક્યારેક કોઈનું પ્રાધાન્ય, ક્યારેક કોઈનું પ્રાધાન્ય. ક્યારેક રામજી જે છે જીતી જાય છે, અને ક્યારેક રાવણ સીતાનું અપહરણ પણ કરી જાય છે. ક્યારેક મારીચ ઊંધું રૂપ ધારણ કરીને પણ આવે છે. તો આ બધું જ થતું રહેશે. તો આ બધામાં સચ્ચિદાનંદ રામ કેવા છે? આ બધાથી વિલક્ષણ છે. તત્વ સ્વરૂપ, ગુણાતીત સ્વરૂપ એ જ કેવું છે? આ સર્વથી વિલક્ષણ છે. જે સાધક છે એને જરૂર પડતી હોય છે. વિરોધી વૃત્તિ આવે, અતિ રાજસિક કે તામસિક વૃત્તિ આવે તો એને શું કરવું પડે? એને હટાવી અને સત્વમાં સ્થિર થવાનું છે. કારણ કે ગુણાતીત સ્વરૂપ પહેલાં સત્વમાં આવ્યા વગર એ સ્વરૂપને જાણી શકાવાનું જ નથી. એટલા માટે સાધકની સાધનામાં તો એને સાત્વિકતા તરફ આગળ વધવાનું જ છે. કોઈને કોઈ ઉપાયનો આધાર લઈ અને એને પોતાના આ લક્ષ્ય તરફ આગળ વધવાનું છે. તો સાત્વિકતા માટે જે વિવેકી સાધક જે છે એ જરૂર પ્રયત્ન કરતો રહે, અને સાત્વિકતા આવે તો એને આનંદ થાય, સુખ થાય, એને રાખવા માટે એ પ્રયત્ન કરે. વિપરીત તમોગુણ આદિની વૃત્તિ આવે તો સાધક એમાંથી બહાર નીકળવા માટે પણ પ્રયત્ન કરે. આ સાધક અવસ્થા છે. પણ એક વખત આ સર્વ ગુણોથી પર એવા સ્વરૂપને જાણ્યું અને એમાં સ્થિત થયો તો પછી આ બાજુનો આગ્રહ રહેતો નથી. એમાંથી એ મુક્ત થઈ જાય છે. પ્રકૃતિના આ બધા ગુણોના વિશે એ કંઈ બહુ વિશેષ વિચારતો નથી. સાત્વિક વૃત્તિ એને કંઈ લાભ પહોંચાડવાની નથી, કે તામસિક વૃત્તિ એને કંઈ નુકસાન પણ પહોંચાડવાની નથી. લાભ નુકસાનથી એ પર થઈ ચૂકેલા છે. જે મહાલાભ છે એ એણે પ્રાપ્ત કરી જ લીધેલો છે. હવે કોઈ લાભ નુકસાન એને કંઈ થવાનું નથી સ્વરૂપ દ્રષ્ટિથી. એટલા માટે એ સંદર્ભનો કોઈ આગ્રહ રહેતો નથી. આત્મ સ્વરૂપમાં સાત્વિક વૃત્તિ આવવાથી કંઈ વધારો થતો નથી કે કંઈ શુદ્ધિ થતી નથી. તામસિક આવવાથી કંઈ ઓછું થતું નથી કે કંઈ બગાડ થતો નથી. તો લાભ નુકસાન ક્યારે જોવામાં આવે? કે રાગ દ્વેષ ક્યારે થાય? જ્યારે લાભ નુકસાનને જોવામાં આવે. લાભ થતો હોય તો એને પકડવાની વૃત્તિ થાય,
નુકસાન થતું હોય તો એને દૂર કરવાની વૃત્તિ થાય. ભગવાન કહેશે કે ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતે. આ બેમાંથી એને કંઈ લાભ નુકસાન જણાતા નથી, એટલા માટે કોઈ રાગ દ્વેષને ત્યાં સ્થાન રહેતું નથી. તો ગુણાતીત મહાપુરુષ જે છે એનો આ પ્રકારે એની સ્થિતિ છે. લાભ નુકસાનને કંઈ જોતો નથી, એટલા માટે રાગ દ્વેષ થતા નથી, એટલા માટે ગુણો પ્રત્યેનો આગ્રહ હવે રહ્યો નથી. જરૂર પૂર્વ સાધનાના કારણે જે જ્ઞાની મહાપુરુષ છે મોટે ભાગે એ શેમાં રહેશે? સત્વમાં રહેશે, પણ એનો કોઈ આગ્રહ નથી. પૂર્વ સાધનાના પરિપાકે સહજ રૂપે રહે તો બરાબર છે, પણ એનો પોતાનો કોઈ આગ્રહ રહેતો નથી. જે કહેવામાં આવે બુદ્ધેહે ફલમ અનાગ્રહ, એ અનાગ્રહ ત્યાં સુધી પહોંચી જાય છે આ ગુણ સુધી, એની પ્રવૃત્તિ નિવૃત્તિ સુધી પણ અનાગ્રહ, એ અનાગ્રહિતાને જ હંમેશા એના સ્વરૂપમાં એ રાખે છે. આ રીતે કહ્યા પછી હજુ આગળ પણ ભગવાન એ જ મહાપુરુષનું વર્ણન કરતા કહે છે. ઉદાસીન વદાસીનો ઉદાસીન વદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણા વર્તન્ત ઇત્યેવ ગુણા વર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ લિંગતે યોવતિષ્ઠતિ લિંગતે ઉદાસીન વદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણા વર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ લિંગતે. ઉદાસીનવદ આસીન. મહાપુરુષ કેવા છે તો કહેશે ઉદાસીનવદ આસીન. ઉદાસીન, ઉદાસીનનો અર્થ છે જે કોઈ પક્ષ ના લે. ઉદાસીન ગુજરાતીનું ઉદાસી નહીં, બરાબર? ઉદાસ થઈને બેઠો છે એવું નહીં કે ઉદાસની જેમ બેઠો રહે. કોણ કહેવાય? ગુણાતીત કહેવાય. એવો અર્થ નથી. ઉદાસીન એનો અર્થ છે જે કોઈ પક્ષ લેતો નથી. ઉત આસીન, જે ઉપર ઉઠીને બેઠેલો છે, ઉપર ઉઠેલો છે. આ બધા પક્ષાપક્ષી, રાગ દ્વેષ, સારા ખરાબ, આ બધા દ્વંદ્વોથી જે કેવો છે ઉપર ઉઠીને બેઠેલો છે. આસીન યાને સ્થિત છે. કેવી રીતે? ઉદાસીનવત, કોઈ પણ ક્યાંય પણ કોઈ પક્ષ લીધા વગર આ સારું છે, આ ખરાબ છે, આવા દ્વંદ્વને કોઈ સામે રાખતો નથી. લાભ નુકસાન નથી, રાગ દ્વેષ નથી, અને એટલા માટે સત્વ ગુણ પ્રત્યે કોઈ આસક્તિ નથી, તામસિક પ્રત્યે કોઈ એને ઘૃણા નથી કે તિરસ્કાર નથી. બંનેથી એ કેવો છે? ઉપર ઉઠેલો છે. તો સર્વ દ્વંદ્વથી જે ઉપર ઉઠેલો છે, જે કોઈ પક્ષ લેતો નથી. એટલા માટે કોઈ કે એને આવીને કે મને તો રાત્રે ભજન કરવું બહુ ગમે અને હું સરસ સવારે 3 વાગે ઉઠી જાઉં ને બેસી જાઉં છું જપ કરવા, ધ્યાન કરવા. તો મહાપુરુષે શું કે? બહુ સરસ, બહુ બઢિયા. બીજો કે મને તો એવી સરસ ઊંઘ આવે છે ને રાત્રે સવારે ઉઠાતું જ નથી. તો એ શું કે? બહુ સારું કે પુણ્ય હોય એને ઊંઘ આવે. તો મહાપુરુષ શું કરવા? કોઈને ના પાડે, ઉઠીને ભજન કરો તો પણ બહુ સરસ છે. નથી થતું, બહુ સરસ ઊંઘ આવે છે સવારમાં, તો સારું ઊંઘ કરો. બંનેને શું કહે છે? બહુ સરસ જ છે.
બે અહીં કોઈ ખરાબ લાગતું નથી, કારણ કે બંનેથી એને કંઈ ફેર પડતો નથી, કંઈ લેવા દેવા નથી, એ જાણે છે. અહીંયા સત્વગુણ એનો કાર્ય કરે છે અને બીજી બાજુ તમોગુણ એનું કાર્ય કરે છે. તો આવી રીતે એ ઉદાસીનવદ આસીનઃ ગુણૈઃ યહ ન વિચાલ્યતે, ગુણો થકી જે વિચલિત થતો નથી. સાધક જે છે એ હંમેશા સત્કર્મ, સદ્ભાવના, સાધના આ બધાથી બહુ ખુશ થાય. અને કોઈક વ્યક્તિ જે છે કે જેને લાભદાયક કર્મો મળે તો એ ખુશ થાય. ત્રીજો કે જેને કંઈ કામ ના કરવું પડે અને આરામ મળે તો એ ખુશ થઈ જાય. તો બધા ગુણોના આધારે જેનું જેનામાં પ્રાધાન્ય અને જેના પ્રત્યે આસક્તિ છે એમાં એને રાગ થાય છે, એ એને ગમે છે. અને એનાથી વિપરીત થાય તો એ કેવો થઈ જાય છે? વિચલિત થઈ જાય છે. સાધક સાત્વિકતાથી વિપરીતતા તરફ જાય તો એ કેવો થઈ જાય? વિચલિત થઈ જાય કે આમ કેમ થયું, આમ કેમ થયું, મારાથી આવું કેમ થયું, એ વિચલિત થઈ જાય. અને કોઈને લાભ ના દેખાય, કંઈ કામ કરવા ના મળે તો એ ફરી દુઃખી થઈ જાય. ત્રીજો, જેને કામ કરવું પડે તો દુઃખી થઈ જાય. તો આવી રીતે વિચલિત થઈ જાય છે. જેના જીવનમાં જેનું પ્રાધાન્ય હોય એનાથી વિપરીત જ્યારે એને પ્રાપ્ત થાય તો એ વિચલિત થાય છે. એનો અર્થ ગુણોથી વિચલિત થાય છે. પણ ભગવાન અહીંયા કહે છે ગુણૈઃ યહ ન વિચાલ્યતે. આ મહાપુરુષ છે કે જે આવા ગુણોથી વિચલિત થતો નથી, સત્વથી કોઈ પ્રસન્નતા નથી અને બીજા બેથી કોઈ દ્વેષ કે ઘૃણા કે તિરસ્કાર કે ફરિયાદ કંઈ જ નથી. જાણે છે કે આ બધું જ ક્યાં છે? નાટકમાં જ છે. અને નાટકમાં અનેક પ્રકારના પાત્ર હોય, એમાં રાગ દ્વેષ ક્યાં કરવાના હોય? નાટક ચાલી રહેલું હોય, રામાયણનું નાટક હોય, કોઈ રામનું પાત્ર ભજવે છે, કોઈ રાવણનું પાત્ર ભજવે છે, તો શું કરશો? રાગ અને દ્વેષ કરશો, એનાથી કંઈ થવાનું નથી. તો એ નાટક માત્ર છે. મહાપુરુષની દ્રષ્ટિથી આ સમસ્ત જગત જે છે એ માત્ર પ્રતીતિ જ છે, ગુણોનો બધો ખેલ છે. સમસ્ત સંસાર ગુણોનો જ ખેલ છે. તો એ જાણે છે અને એટલા માટે ગુણૈઃ યહ ન વિચાલ્યતે, પોતાના સ્વરૂપને સમજે છે કે એ આ સર્વ ગુણોથી પર નિર્ગુણ એવું સ્વરૂપ છે. અસંગ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે અને એમાં કંઈ ફેર પડતો નથી. ગમે એટલું આવે ને જાય, સિનેમાના પડદા પર ગમે એટલી અતિવૃષ્ટિ થાય, કંઈ ભીંજાતું નથી. ગમે એટલી આગ લાગે તો પણ કંઈ બળતું નથી. એવી જ રીતે સ્વરૂપ જે છે એ સત્વગુણથી વધારે સારું થતું નથી, તમોગુણથી એમાં કંઈ રાગ લાગતો નથી. અને એ સ્વરૂપમાં જે સ્થિત છે એના માટે આ ગુણોથી વિચલિત થવા માટે કોઈ કારણ રહેતું નથી. સાથે સાથે ભગવાન કહે છે ગુણા વર્તન્તે ઇતિ એવ યહ અવતિષ્ઠતિ ન એંગતે. આ ગુણોની જ પ્રવૃત્તિ છે એવું જાણીને જે અવતિષ્ઠતે સ્થિત રહેશે, ન એંગતે એ કંપાયમાન થતો નથી. આગળ પણ ભગવાન આ દ્રષ્ટિને કહી ચૂકેલા છે. ગુણા ગુણેષુ વર્તન્તે, ગુણની ગુણમાં પ્રવૃત્તિ છે. આવી રીતે સમજીને ઇતિ યાને ઇતિ જ્ઞાત્વા ઇતિ એવ ન યહ અવતિષ્ઠતિ, જે સ્વરૂપમાં જ સ્થિત રહે છે, ન એંગતે, એંગતે યાને એ સ્પંદન થવું, કંપવું, એને કહેવાય ઇંગન. ભગવાન બે શબ્દ વાપરે છે, ન વિચાલ્યતે ન ઇંગતે. વિચલન થવું એનો અર્થ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, આને કહેવાય વિચલન. અને ન એંગતે ભગવાને જ્યારે કહ્યું
તો એ ઇંગનયાને સ્પંદન. સ્પંદનનો અર્થ શું થાય? જ્યાં છે ત્યાં જ સ્પંદિત થવું. શરીરનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને શું કહેવાય? વિચલન કહેવાય. અને શરીરનું જ્યાં છે ત્યાં ને ત્યાં જ હલવું એને શું કહેવાય? સ્પંદન કહેવાય. ભગવાન આ બે પ્રમાણે અહીંયા કહેશે. એનો અર્થ છે ગુણૈહી યહ ન વિચાલ્યતે. ન વિચાલ્યતે એનો અર્થ એ પ્રયત્ન કરતો નથી સત્વગુણ તમોગુણમાંથી રજોગુણમાં આવવાનો કે રજમાંથી સત્વગુણમાં આવવાનો. ન વિચાલ્યતે, એકમાંથી બીજામાં જવા માટે પ્રયત્ન કરતો નથી. અને જ્યારે કહેશે ન એંગતે, એનો અર્થ છે કે એ ગુણોની પ્રવૃત્તિથી કોઈ પણ રીતે મનમાં પ્રસન્નતા, ગ્લાનિ આદિ સ્પંદન એના મનમાં ઉઠતા નથી. ન વિચાલ્યતે એનો અર્થ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા પ્રયત્ન કરતો નથી. ન એંગતે એનો અર્થ જ્યાં છે ત્યાં પણ પ્રસન્નતા, દ્વેષ, આકાંક્ષા, ગ્લાનિ આ બધું એને સ્પર્શ કરતું નથી. એવા સ્પંદનો એના મનમાં ઉઠતા નથી. એને કહેવાય ન એંગતે અવતિષ્ઠતે. તો ગુણા વર્તંત ઇત્યેવ, ગુણો ગુણમાં પ્રવૃત્ત થાય છે એવું સમજી અને ન એંગતે એના આધારે એના અંતરમાં પ્રસન્નતા, ગ્લાનિ આદિ કોઈ થતું નથી. તો એને ભગવાન એક શબ્દથી બતાવે છે ન એંગતે. ભગવાન આ બધું જે બતાવી રહ્યા, આપણે હમણાં શરૂઆતમાં જે જોયું એ પ્રમાણે આ ઉદાસીનતા કો, અવિચલન કો કે પછી સ્પંદન રાહિત્ય કો, આ બધું જ કેવું છે? સ્વસંવેદ્ય છે. થયું કે નહીં આ કોણ જાણે? હું પોતે જ જાણું. બાહ્ય લિંગથી જાણી શકાય નહીં. આ બધું જ કેવું છે? માનસ પ્રત્યક્ષકો, સ્વસંવેદ્યકો, સ્વાત્મ પ્રત્યક્ષકો, આ બધાનો અર્થ એક સમાન છે. પોતાના જ જ્ઞાન બળથી જે કંઈ પણ થઈ રહેલું છે એને શાસ્ત્રીય ભાષામાં કહેવામાં આવે કે જ્ઞાનીને માટે આ બધું શું છે? તો કે બાધિત અનુવૃત્તિ છે. અનુવૃત્તિ છે. જેવું અજ્ઞાનીને દેખાય છે એવું જ જ્ઞાનીને દેખાય છે. એવું નથી કે જ્ઞાની ગુણાતીત થયો એટલે સંવેદનહીન થઈ ગયો કે ભાન પડતું નથી. એવું નથી કે જડ થઈ ગયો. બધું જ જાણે છે, પરંતુ જાણવા છતાં પણ એની જાણકારી થોડીક વધારે છે. અજ્ઞાની પણ બધું જાણે છે જે થઈ રહેલું છે, પણ જ્ઞાની જે જાણે છે એમાં શું જાણે છે? આ બધો જ ગુણોનો ખેલ છે, પ્રતીતિ માત્ર છે. એના જ્ઞાનથી આ બધું કેવું થઈ ગયું છે? બાધિત થઈ ગયેલું છે. યાને એમાં સત્યત્વ બુદ્ધિ રહેલી નથી. સર્વત્ર અનાત્મ નિશ્ચય, મિથ્યાત્વ નિશ્ચય થઈ ચૂકેલો છે. અને એટલા માટે જે કંઈ પણ જણાય છે, વૃત્તિઓ એના અંતરમાં જે કંઈ પણ ઉઠે છે એ પ્રત્યેક વૃત્તિ કેવી? તો કે બાધિત જ થયેલી ઉઠે છે. પ્રતીતિ જે બધી થાય છે એ પ્રતીતિમાં કોઈ સત્યતા રહેલી નથી. અને જ્યાં સત્યતા ન જણાતી હોય તો એના પ્રત્યે કોઈ આગ્રહ પણ રહેતો નથી. સાધક છે એનો આગ્રહ હોય હંમેશા શેના માટે? સત્વ તરફ જવાનો. પણ દ્રષ્ટાંતથી જોઈએ તો એક કુશળ ડ્રાઈવર હોય, એને ગાડી ચલાવતી વખતે બહુ યાદ રાખવું પડતું નથી કે હું ચલાવી રહ્યો છું.
સાયકલ ચલાવતા આવડી ગઈ અને બહુ યાદ રાખવું પડતું નથી કે હું ચલાવી રહ્યો છું. અને ગાડીની સ્પીડ વધે ઓછી થાય, જે હજુ શીખાવ હોય એને શું યાદ રાખવું પડે, આટલી સ્પીડ પર આ ગિયર, આના પર આ ગિયર, અને પેલું પાછું હલે પણ નહીં જલ્દી. જુદા જુદા ગિયર બદલવા પડે, યાદ રાખવું પડે. શીખતો હોય હજુ શીખાવશે એટલા માટે આ બધું યાદ રાખવું પડે. કેટલીક વખત ગિયર બદલવા જાય તો ગાડી ઠપ થઈ જાય. તો આ સાધકની ગાડી આવી રીતે જ ચાલતી હોય. એને પણ આ બધું યાદ રાખવું પડે. આવી રીતનું મનમાં વૃત્તિ ઉઠી, આ રાજસિક વૃત્તિ આવી, તો હવે શું કરો, ભગવાનનું નામ લો, એ ગિયરમાં નાખો, બરાબર. ફરી પાછું કંઈક બીજું આવ્યું તો કે આ થોડો રાગ વધી ગયો, મોહ વધી ગયો, વૈરાગ્યના ગિયરમાં નાખો. આ બધા સાધકના ગિયર હોય છે. ભક્તિ છે, વૈરાગ્ય છે, જપ છે, ધ્યાન છે, આ બધા શું છે, એના ગિયર છે. અને એ યાદ રાખે, જુદા જુદા ગિયરમાં એને ગાડી નાખવી પડે. થોડો આગળ વધે તો ફરી પાછું શ્રવણરૂપી ગિયર, આત્મ અનાત્મ વિવેકનું ગિયર, ફરી મિથ્યાત્વ ધ્યાનનું ફરી પાછું એ નિશ્ચયનું ગિયર. આ જુદા જુદા ગિયર એને યુઝ કરવા પડે, યાદ રાખવા પડે. આ વખતે આના આવું હોય તો આવું હોય તો આ બધું રાખવું પડે. જ્ઞાનીની ગાડી કેવી છે? ઓટો ગિયર. એને કંઈ કરવું પડતું નથી, એ ચાલ્યા કરે છે. એને એમાં કંઈ નાખવું પડતું નથી, કોઈ વિચાર કરવો પડતો નથી, એ ચાલ્યા કરે છે. તો એ એકદમ ચાલ્યા કરે એને શું કે? બાધિતાનું વૃત્તિ. સમજાઈ ગયું? હા. આ ગુણાતીતની ગાડી છે. કેવી ચાલે? તો કે ચાલ્યા કરે, એને બહુ વિચારવું પડતું નથી. આ સાધકે સમજવાનું છે કે મારે પણ અંતે ક્યાં પહોંચવાનું છે? ત્યાં જ પહોંચવાનું છે. આ બધું એના માટે શું છે? સહાયભૂત છે. એ કરતાં કરતાં શીખવું તો પડે ને. ગાડી સીધે સીધી તો એકદમ આવડી જવાની નથી, તો પહેલાં શીખવી તો પડે, બધું સમજવું પડે કે કયું એક્સિલેટર છે, કયું ક્લચ છે, ક્યાં બ્રેક છે, આ બધું સમજવું પડે. નહીં તો શું થાય? ઊંધા ચતું થઈ જાય અને ગરબડ થઈ જાય. કેટલી સ્પીડમાં કયું ગિયર, આ બધું એટલા માટે ડ્રાઇવિંગ સ્કૂલમાં જવું પડે છે ને. તો પહેલાં શીખવું પડે. મહેનત કરે તો પછી એ કેવું થાય? સહજ થાય. આ સાધનાની દુનિયા પણ એવી જ છે. પહેલાં મહેનત કરવી પડે. સત્સંગ કરીને જાણતા જઈએ એટલું જીવનમાં ઉતારતા જવું પડે. એમ કરતાં કરતાં અંતે પછી શું થાય? તો કે આ પ્રારબ્ધની ગાડી ચલાવવામાં કુશળતા આવી જાય. પછી બહુ વિચાર કરવો પડતો નથી, એ ચાલ્યા કરે છે. તો જ્ઞાનીની ગાડી કેવી છે? આવી છે, જે સહજ રીતે ચાલ્યા કરે છે. એને કંઈ બદલવું પડતું નથી. વારંવાર કોઈ સાધનનો સહારો લઈ અને સમતા પ્રાપ્ત કરવી પડતી નથી. એને ફરી ફરી વિચારવું પડતું નથી કે આ તો પ્રારબ્ધમાં હોય એટલે મળે, બીજું કોઈ એમાં નિમિત્ત બનતું નથી. નહીં તો કે આ બધું શું છે? ઈશ્વરે જ મોકલેલું છે, ઈશ્વરનો પ્રસાદ છે, પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરી લો. આવા અનેક ઉપાયો એ પોતે વિચારતો હોય. પણ એ કરતાં કરતાં સમતા ધારણ કરતો થાય, ધીમે 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 સત્વમાં પહોંચે. તો પછી આ બધું કેવું થાય? સહજ થાય અને જ્ઞાન અંતે એમાં નિષ્ઠ કરી દે. તો ત્યાં સુધી પહોંચવા માટે પણ આ બધું શીખવું તો પડે. અને એટલા માટે સાધક એનો પ્રયત્ન કરે છે. પહોંચી ગયો તો પછી એણે પ્રયત્ન કરવાનો રહેતો નથી. આ રીતે કયા પછી હવે આગળ ભગવાન હજુ એના ગુણોને દર્શાવતા કહે છે. સમ દુઃખ સુખ સ્વસ્થ, સમ દુઃખ સુખ સ્વસ્થ, સમલોષ્ટાશ્મ કાંચન, સમલોષ્ટાશ્મ કાંચન, તુલ્ય પ્રિયા પ્રિયો ધીરઃ, તુલ્ય પ્રિયા પ્રિયો ધીરઃ, તુલ્ય નિંદાત્મ સંસ્તુતિઃ, તુલ્ય નિંદાત્મ સંસ્તુતિઃ, સમ દુઃખ સુખ સ્વસ્થ, સમ
काञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः। હવે પછીના ગુણો ભગવાન દર્શાવે છે. હમણાં જ 12મા અધ્યાયમાં પણ આપણે જોયા હતા. ભક્તના લક્ષણોમાં સંક્ષેપમાં જોઈ લઈશું. સમદુઃખ સુખ. ગુણાતીત મહાપુરુષ કેવા હોય? જે દુઃખ અને સુખમાં સમ હોય. શા માટે દુઃખ અને સુખમાં સમ છે? કારણ કે સ્વરૂપ પ્રત્યે જાગ્રત છે. જગતના સુખ દુઃખ એના માટે વિશેષ મહત્વના રહ્યા નથી, લાભ હાનિ મહત્વના રહ્યા નથી. અને એટલા માટે કોઈ પણ પરિસ્થિતિ એના અંતરમાં કોઈ રાગ દ્વેષ ઉત્પન્ન કરતી નથી. સુખ દુઃખને આધારે જ શું થાય છે? રાગ દ્વેષ બને છે. રાગ દ્વેષના આધારે ફરી પ્રવૃત્તિ થાય છે. એ પ્રવૃત્તિથી જે કંઈ પણ પ્રાપ્ત થાય ફરી એના સંસ્કાર પડે છે. સુખ દુઃખ ભોગના ફરી એ એના તરફ લઈ જાય છે. તો આ રીતે ચક્ર ચાલે છે. પણ મહાપુરુષને માટે ભગવાન કહે છે કે એ સુખ દુઃખ બંનેમાં કેવા છે? સમાન છે. સુખ મળ્યું બરાબર છે, કષ્ટ આવ્યું બરાબર છે, એના પ્રત્યે પણ ફરિયાદ નથી. ઉપાય હોય તો કરે, ના હોય ઉપાય તો એમાં કોઈ ફરિયાદ નથી. બંને એના માટે કેવા છે? બંને દેહગત છે. જે કંઈ પણ થાય છે એ દેહ ઇન્દ્રિય મનના સ્તર પર છે. સ્વરૂપ એનાથી સંપૂર્ણ વિલક્ષણ છે. અને એટલા માટે એ સુખ દુઃખને કોઈ વિશેષ મહત્વ આપતો નથી. એટલે જ આપણે પહેલાં જોયું હતું કે જે મહાપુરુષ છે, સંત છે, કોઈના ઘરે ભોજન માટે ગયા, ભિક્ષા મળી, બહુ સરસ મળી, તો એ શું કે? વાહ વાહ, બહુ સરસ ભોજન કરાવ્યું. અને કોઈએ સરખું ના કરાવ્યું તો એ શું કે? વાહ વાહ. એમાં પણ એ જ વાહ વાહ છે કે જો મારા વૈરાગ્યનું કેટલું ધ્યાન રાખે છે, એટલે સરખું ખવડાવતા નથી, ક્યાંક મને આસક્તિ થઈ જાય. તો દરેકમાં એને કોઈ ફરિયાદ નથી. જે પણ છે એના માટે કેવું છે? બધું બરાબર છે. એક સંત કોઈ ગામમાં ગયા તો ત્યાં બહુ સરસ ભોજન ચાલતું હતું. શેના માટે? તો કે પુત્ર જન્મ થયો હતો એટલે એનો ઉત્સવ મનાવતા હતા. તો મહાત્માએ ભોજન કર્યું, સરસ ભોજન હતું. ભોજન કરીને કે વાહ સરસ ભોજન આ શેના નિમિત્તથી છે? તો કે પુત્ર જન્મ થયો છે. તો કે અચ્છા અચ્છા, રોજ રોજ પુત્ર જન્મ થાય. બીજા દિવસે બીજા ગામમાં ગયા તો ત્યાં પણ ભોજન ખાવા મળ્યું. ત્યાં ભોજન સરસ હતું, એ પણ ભોજન ભાવ્યું. કે છે કે આ શેના નિમિત્તથી છે? તો કે કોઈ મરી ગયેલું છે અને એનું કંઈ 12મું 13મું થઈ રહેલું છે. તો મહાત્મા કે રોજ રોજ કોઈ મરે. એના માટે જન્મ અને મરણ કેવા છે? બંને સમાન છે. એ કોઈ બહુ મોટી ઘટના નથી. તો મનમાં કે રોજ જન્મ થાય, પેલા કે રોજ મરે, એના માટે આ કંઈ બહુ મોટી ઘટના નથી. એ સુખ દુઃખ કોઈ એના માટે વિશેષ ખ્યાલ વિશેષ મહત્વ રાખતા નથી. એવું નહીં કે આ બીજાનું, એમના પોતાના જીવનમાં પણ શરીરનું જે પ્રારબ્ધ છે એ પ્રમાણે જે મળે અને જે થાય એમાં એ કહેવા છે તો કે એમાં સ્વસ્થ છે, સુખી છે. એટલા માટે ભગવાન તરત આગળ શબ્દ વાપરે છે સ્વસ્થ. સુખ દુઃખમાં જે સમાન રહે એ જ કેવો રહી શકે? સ્વસ્થ રહી શકે. નહીં તો દુઃખમાં જે હેરાન થઈ જાય, સુખમાં જે છકી જાય, તો એ સ્વસ્થ ક્યાં છે? સ્વસ્થ યાને પોતાનામાં સ્થિત, એ સ્વસ્થ. અજ્ઞાની અવિવેકીએ વારંવાર સ્વસ્થ થવું પડે. એ વારંવાર શું થઈ જાય છે? વારંવાર વિચલન થઈ જાય, વારંવાર કંપન થઈ જાય. ફરી પાછું શું કરવું પડે? એને સ્વસ્થ થવું પડે. પણ આ મહાપુરુષને માટે સ્વસ્થતા એ કોઈ
આવનારી જનારી વસ્તુ રહી નથી. હવે એ કહેવાશે કે નિત્ય સ્વસ્થિત, પોતાના સ્વરૂપમાં સ્થિત છે. અને એટલા માટે જ બાહ્ય જગતના સુખ દુઃખથી એ ઉપર નીચે થતા નથી, બલ્કિ સ્વરૂપ હંમેશા કેવું છે? આનંદરૂપ છે. અને એટલા માટે દરેક પરિસ્થિતિમાં એ હંમેશા આનંદરૂપ છે, સુખ દુઃખથી પર એવા આનંદથી યુક્ત છે. એટલા માટે જ એમના માટે શબ્દ વપરાય મસ્ત મૌલા. એ કેવા છે તો કે હંમેશા મસ્ત રહેશે, એના સુખ દુઃખ એને ઉપર નીચે કરી શકતા નથી. સાધકે પણ અસ્વસ્થ રહેતા શીખવાનું છે. દરેક પરિસ્થિતિમાં ટાળી શકાય વિપરીત પરિસ્થિતિને તો ઉપાય જરૂર કરો, ન ટાળી શકાય તો એને સ્વીકારો. અને એ વિપરીત પરિસ્થિતિમાં પણ શું યાદ રાખો? છતાં પણ હું ખુશ. જે થયું મને ગમતું ન થયું, ધાર્યું તું એનાથી વિપરીત થયું, તો ત્યારે પણ શું મંત્ર બોલવાનો? છતાં પણ હું ખુશ. આવું 10 વખત બોલશો ને તો સરખા થઈ જ જશો. બધી ફરિયાદો ધીમે ધીમે જતી રહેશે. સમજણ સાથે બોલશો ને કે છતાં પણ હું ખુશ, છતાં પણ હું ખુશ, તો કંઈક તો અંદર જશે જ. તો ધીમે ધીમે સ્વસ્થ થઈ જ જશો. પણ ફરિયાદ જ કરતા રહેશો કેમ કેમ કેમ, તો પછી એ અંદર હથોડા વાગ્યા કરે. રાત્રે એની સાથે જ સુવો ને સવારે ઉઠતાની સાથે ફરી શું ચાલુ થઈ જાય? એ જ ચાલુ થઈ જાય. પણ રાત્રે સૂતા સૂતા એ વિચાર કરીને સુવો કે ચલો જે થયું તે, છતાં પણ હું તો કેવો છું? ખુશ છું. ભગવાનનું વિધાન જે છે તે યોગ્ય છે. આત્મ સ્વરૂપને સામે ન રાખી શકો તો ભગવાનને સામે રાખો. ભગવાનની ઈચ્છા પૂર્ણ થઈ અને એટલા માટે હું ખુશ છું. મારી ઈચ્છા પૂર્ણ ન થઈ, વિપરીત થયું, છતાં પણ હું ખુશ. આ મહામંત્ર છે મનને શાંત રાખવા માટેનો. હંમેશા યાદ રાખવું, વિપરીત થાય તો પણ શું બોલવું? એટલા માટે તો આગળ શું લગાડ્યું છે? છતાં પણ. પણને દૂર કરવા માટે શું કરવું પડે? છતાં પણ લગાવવું પડે. છતાં પણ હું ખુશ. નહીં તો દરેકમાં શું થાય? દરેક વખતે પણ આવીને ઊભું રહે. એટલા માટે જ એને પકડેલું છે કે છતાં પણ હું ખુશ. તો ધીમે ધીમે સ્વસ્થ થઈ જ જવાય. મહાપુરુષને આવું વિચાર કરવો પડતો નથી, છતાં પણ લગાવવું પડતું નથી, કારણ કે એને પણ આવતું નથી. એટલા માટે છતાં પણ લગાવવું પડતું નથી. માત્ર શું? ખુશ ખુશ હંમેશા. તો એ જ સ્વસ્થ. આગળ ભગવાન કહે છે સમલોષ્ટાશ્મ કાંચન. એ આ બધામાં કહેવાશે તો કે અશ્મ પથ્થર, લોષ્ટ, કાંચન સોનું, આ બધામાં કહેવાશે સમ. સમયાને આ બધામાં એમની સમદ્રષ્ટિ છે, કારણ કે આ બધાથી કંઈ એને મેળવવાનું નથી અને કોઈનાથી કંઈ કષ્ટ થવાનું નથી. એટલા માટે સર્વત્ર એ શું કહેવાશે તો કે સમદ્રષ્ટિ છે. જગતના લાભ નુકસાનથી પર છે અને એટલા માટે સમદ્રષ્ટિ છે. તુલ્ય પ્રિયા પ્રિય. પ્રિય અને અપ્રિય આ બંનેમાં એ કહેવાશે તુલ્ય છે, સમાન છે. પ્રિય અપ્રિય, આ જેમ કે માન અપમાન, આ એકમાં એક પ્રિય છે, બીજું કેવું છે? અપ્રિય છે. પ્રિય યાને ગમતું અને અપ્રિય યાને ન ગમતું. એમાં બધા જ દ્વંદ્વ આવી જાય છે, ગમતું અને ન ગમતું. આ બધામાં એ કહેવા છે તુલ્ય. તુલ્ય યાને સમ, સમાન છે. અને એનું મુખ્ય કારણ છે કે હવે એમાં ગમા અણગમા રહ્યા નથી. એટલા માટે જે મળે એમાં એ કહેવા છે પ્રસન્ન જ છે, આનંદ જ છે, કોઈ ફરિયાદ નથી. સારું મળ્યું બરાબર, દેહનું પ્રારબ્ધ છે. ન મળ્યું બરાબર, દેહનું પ્રારબ્ધ છે. દેહને જ મળે ને ના મળે બધું થાય. આત્મ સ્વરૂપમાં કંઈ મેળવવા ન મેળવવાનું કંઈ છે નહીં. અને દેહમાં જે પ્રારબ્ધ હોય એ જ પ્રાપ્ત થાય છે, એના સિવાયનું કંઈ પ્રાપ્ત થતું નથી.
દેહ જે પ્રારબ્ધ લઈને આવેલો છે એને મળવાનું છે. આ જરૂર મનુષ્ય તરીકે પુરુષાર્થ કરવાનો રહેશે, પણ સાથે સાથે પુરુષાર્થ કર્યા પછી દુરાગ્રહથી મુક્ત રહેવું. અને એ જ શું છે? પ્રારબ્ધનો સ્વીકાર. પહેલેથી બેસી જવાનું નથી ખૂણામાં કે હવે પ્રારબ્ધમાં છે તો મળવાનું જ છે. પ્રારબ્ધને પણ એક્ટિવેટ કરવા માટે ફરી શું જોઈએ? કે પુરુષાર્થ જોઈએ. જરૂર એટલું સમજવાનું છે કે બધું મારા પુરુષાર્થથી થતું નથી, બલકે મોટો ભાગ કોણ ભજવે છે? પ્રારબ્ધ ભજવે છે. દેહ જે રીતના સુખ દુઃખ લઈને આવેલો છે એ સુખ દુઃખ એને પ્રાપ્ત થાય છે. એટલા માટે અનેક વખત ટાળવાની કોશિશ કરે તો ટળતું નથી. મંદ પ્રારબ્ધ જે છે એ પુરુષાર્થથી ટળે છે, પણ તીવ્ર પ્રારબ્ધ જે છે એ પુરુષાર્થથી ટળતા નથી. એટલે જ આપણે શું બોલીએ? દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. ગમે ત્યાંથી એ તમને ખવડાવીને રહેશે. દરેક દાણા પર નામ છે અને એટલા માટે એ તમને ખવડાવીને રહેવાનું જ છે. તમારા પેટમાં જ જવાનું છે, બીજા કોઈના પેટમાં જવાનું નથી. સંતો અહીંયા એક કથા બતાવે છે કે એક મહાત્મા હતા જે હંમેશા એની પાસે જે ભક્ત આવતો એને સમજાવતા. એ બહુ ચિંતા કરે દેહની તો એને સમજાવતા કે બધું પ્રારબ્ધમાં હોય એ પ્રમાણે મળે છે, બહુ ચિંતા નહીં કરવાની. તો પેલા માને જ નહીં કે ના ના. એક વખત સંતે એને કહ્યું કે આજથી 1 મહિના પછી આ તારીખે તું હલવો અને પૂરી ખાઈશ. એટલો માને નહીં કે એવું તો કેમ નક્કી કરાય કે હલવો અને પૂરી કે હું નહીં ખાઉં કે તને ખાઈશ જ કે તને મળવાનું જ છે કે. તો એ જે તારીખ આવી ત્યારે પેલા ભાઈએ ઘરમાં ના પાડી દીધી કે આજ તો હલવા પૂરી નહીં જ કે બનવાના જ નહીં, આ દિવસે તો નહીં જ બનાવવાનું કે. પછી સાથે સાથે એને થયું કે કદાચ કોઈક મહેમાન આવે ને એના ઘરેથી ક્યાંક લઈને આવી જાય તો. એટલા માટે એ પોતે ઘરમાં પણ ના રહ્યા, સ્મશાનમાં જતા રહ્યા કે હલવાપુરી ખાવા નથી. એટલા માટે ક્યાં પહોંચી ગઈ? સ્મશાનમાં તો ક્યાં હલવાપુરી મળવાના છે. એટલા માટે ત્યાં પહોંચી ગયા અને એક ઝાડ ઉપર બેસી ગયા. રાત પડી. ત્યાં 2-3 ડાકુઓ આવ્યા, ચોરી કરીને બરાબર આવ્યા હતા. ઝાડ નીચે બેઠા અને બધા વાત કરે છે કે હવે તો ભૂખ લાગી છે કે ભૂખ લાગી છે. એટલા માટે એકને નક્કી કર્યું કે તું જઈને ગામમાંથી લઈ આવ કે હલવાપુરી લઈ આવ. પેલો એક ગયો તો એણે સ્મશાનમાં જ જોયું કે એક જગ્યાએ કંઈક પડેલું છે. એણે જોયું તો એમાં હલવો ને પૂરી જ હતા. કંઈક કર્મ કર્યું હશે પિતૃઓ માટે કે જેના પણ માટે, તો ત્યાં હલવો ને પૂરી પડેલા હતા. અને એટલા માટે પેલા એ જ લઈ લીધા કે અહીંયા જ મળે છે તો બજારમાં કોણ લેવા જાય કે ગરમા ગરમ છે, કોઈ મૂકી ગયું હશે ત્યારે જ સાંજે. તો એ લઈને આવી ગયા અને જેવું ખાવાનું શરૂ કરે એમાં જે મોટા જે સરદાર હતા એ કે આમનમ કે અહીંયા કોણ આપી જાય કે સ્મશાનમાં, કે આ જરૂર કોઈ કે કાવતરું કર્યું લાગે છે કે આપણને મારવાને માટે, પકડવાને માટે એમાં ઝેર મૂકીને રાખ્યું હશે કે એમનેમ ના ખવાય કે પેલા કોઈને ચખાડવું પડે કે અહીંયા કોને ચખાડવા જઈએ. તો બધા વિચાર કરે છે. ત્યાં ઉપર કંઈક પાંદડા ખખડતા લાગ્યા, કારણ કે બીક તો લાગે ને. એક તો સ્મશાન, એમાં પાછો આ રાત્રિનો સમય, એમાં આ બધા ડાકુ અને પેલા ભાઈ ઉપર બેઠા છે ને હલવાપુરી સામે આવી ગયા. અને મનમાં નક્કી કર્યું કે ખાવા જ નથી ને મારે તો ઉપર કંઈક હલનચલન થયું, નજર ગઈ તો બધાને લાગ્યું કે આ જ હશે જે અમને પકડવા આવ્યા. તો એને કહે કે તું નીચે ઉતર કે હું નીચે નહીં ઉતરું કે ના, કે તારે ઉતરવું જ પડે કે આ હલવાપુરી કે તું લાવ્યો છે ને કે અમને મારવા માટે, કે ના હું નથી લાવ્યો કે મારે નથી ખાવા કે. તો એ કે આ તું જ લાવ્યો હશે ને તું ખાવાની એટલે જ ના પાડી હશે કે એમાં ઝેર હશે કે ચલ નીચે ઉતર. બળજબરીથી એને નીચે ઉતાર્યો. તો પણ કે હું ના ખાવ. એવા 2-4 દંડા માર્યા ને કે પછી અંતે હલવાપુરી ખાવા પડે. બીજે દિવસે પેલા સંતની પાસે પહોંચ્યા. સંતે પૂછ્યું કે હલવાપુરી ખાધા કે? એટલે કે હલવાપુરી તો ખાધા, દંડાઈ ખાધા.
કે સમજાયું તને કે પ્રારબ્ધમાં છે તો એ મળવાનું જ છે, તું ટાળી નહીં શકે નહીં. તો આ સમજવાનું છે. બહુ પ્રારબ્ધની સામે જવા થઈએ ને તો દંડા પણ ખાવા પડે, એના કરતાં હલવા પૂરી ખાઈ લે. તો જેટલું પુરુષાર્થથી થાય, ઉપાય થાય એટલા કરો, અને ટાળી ના શકાય તો પછી એનો સ્વીકાર કરવાનો હોય. પ્રિય અપ્રિય આ બધું જીવનમાં પ્રાપ્ત થવાનું જ છે, અને એના આધારે ઉપર નીચે થતા રહીએ તો કેટલું ચાલે? અંતે તો સ્વસ્થ થવાનું છે. એટલા માટે ભગવાન કહેશે તુલ્ય પ્રિયા પ્રિય. મહાપુરુષ સહજ રૂપે આ પ્રમાણે તુલ્ય છે. શેના આધારે એની સમતા છે? ધીર. અને આગળ કહેશે તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. નિંદા અને સ્તુતિ થાય તો એમાં પણ એ કહેવા છે સમાન છે. અને આ સમત્વની પાછળ કારણ શું છે? તો કહેશે ધીર. એમનું જે ધૈર્ય છે, જે જ્ઞાન બલ છે, સ્વરૂપ જ્ઞાનનું જે બલ છે, એના આધારે આ સમતાને એ પ્રાપ્ત કરે છે. તો આવી રીતે ભગવાને આ ગુણો દર્શાવ્યા. હજુ આગળ પણ એ જ સમત્વને ભગવાન દર્શાવે છે, અને અંતે આ પ્રાપ્તિ માટેનો, ગુણાતીત અવસ્થાની પ્રાપ્તિ માટેનો ઉપાય પણ ભગવાન દર્શાવશે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શિવ સ્તુતિ બોલો બધા સાથે.